સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદી કહેર જોવા મળ્યો છે ત્યારે છેલ્લા 3-4 દિવસથી ગીરમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો તાલાલા ગીરના માધુપુર ગામે કેળનો બગીચો પણ ઢળી પડ્યો છે ત્યારે ખેડૂતોએ કરેલી 12 મહિનાની આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે તો ખેડૂતોના મગ, અડદ, બાજરી, કેળ અને કેસર કેરી સહિતના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર સર્વે કરી સહાય પેકેજ જાહેર કરે। ગીર સોમનાથમાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે જેને કારણે તાલાલા પંથકના જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને તાલાલા પંથકમાં મુખ્યત્વે કેસર કેરી સહિતના અન્ય પાકોનું પણ ખૂબ મોટું વાવેતર ઉનાળું થાય છે પરંતુ આ વખતે જે કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો આ એક માધુપુર ગામના એક ખેડૂતોની વાડી છે। આ વાડીની અંદર તેઓએ કેળનું વાવેતર કરેલું હતું પરંતુ આ કમોસમી વરસાદ છે તે પડ્યો છે જેના કારણે આ કેળના જે થાંભલાઓ છે તે પડી ગયા છે અને ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉનાળુ પાકમાં તેઓએ કેળનું વાવેતર છે તે આ વખતે કરેલું હતું અને કમોસમી વરસાદ છે તે અચાનક જ ખાબક્યો છે જેના કારણે તેઓને ખૂબ મોટી નુકસાની થઈ છે। આપણી સાથે તે જ ખેડૂત છે, આપણે એની સાથે સંવાદ કરીશું। દાદા, શું કહેશો? આ કમોસમી વરસાદ પડ્યો છે, કેવી વરસાદ પડ્યો એમાં તો કોઈ ખામી જ નથી, રોજ આવે છે આ નુકસાની છે ને। એ નુકસાની તો અમે તો શું વાત નહીં કરીએ, અમે આ ખેડૂત અમે બીજા કોઈની તાકાત નથી। આ કેટલા મહિનાની મહેનત હોય છે? આ 12 મહિનાની। તો આ મોઢે આવેલો કોળીઓ અત્યારે સિલવાઈ ગયો, સિલવાઈ જ ગયો અટાણે। આ કઈ છે ને આ લૂમ અટાણે કોઈ કામમાં ન લાગે, આ બધી એ નાખી જ દેવાની થાય, એ કઈ આપણે કામમાં ન આવે। કેટલી આમાં કેટલો ખર્ચો થયો છે સ્ટાર્ટિંગમાં? અત્યારે કેટલી નુકસાની હશે? અટાણે ઓછામાં ઓછી 1-2 લાખની તો છે, હા ઓછી ગણીએ। કેટલો કમોસમી વરસાદ પડ્યો? વરસાદ તો એમ માનો કે વાવાઝોડું ને બધું ભેરું જ હતું, એમાં આ બધું ઊંધું જ નાખી દીધી। વિસ્તારમાં કેટલી નુકસાની હશે, શું લાગે? નુકસાની તો હવે એમાં કેમ ગણતરી કરવી આની તો। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ નુકસાનીનો કોઈ પણ અંત નથી, કારણ કે ખૂબ મોટી નુકસાની છે તે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। અર્જુન વાળા, ભારત ટાઈમ ન્યૂઝ, ગીર સોમનાથ।